તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રોને જય માતાજીને હર હર મહાદેવ। તો મિત્રો આજે સવારનો વ્લોગ નહોતો ચાલુ કર્યો, તો નોકરીથી વળી જઈને આવ્યા અને વ્લોગ ચાલુ કર્યો। અને માસી આવ્યા છે, માસી નાવા જઈશ નીકળો, પછી મારો વારો આવે તો મનીષા જુઓ। તો ગાઈસ જુઓ, મનીષા દીવાબત્તી કરસ, કેમ કે દાદાને આજે મોડું થશે અને ગળ્યું બતાવું ચાલો જુઓ અહીં રમસ પાણીમાં। તો ગાઈસ પાણી તકલીફ ભરી ગઈ હતી એટલે યો કઈ રમસ ખાલી થઈને બધા ફરેથી મનીષા દીવાબત્તી કરે જય મેલીમાં જય દશામાં। તો ગાઈસ જો બતાવું દશામાનો ચાલુ થાય ને એટલે આવી રીતે મૂકી દીધું છે નારિયેલ, ના રીતે દીવા, આ દશામાનો ફોટો જો બધા દર્શન કરાવી દો। તમે દર્શન કરી લો દશામાના, જય દશામાં લખી દેજો કમેન્ટમાં। ને જો મંદિર નવા દાડામાં આવું દેખાય મસ્ત। નિશા દીવા કરે છે, એને ડિસ્ટર્બ નહીં કરી જતા રહીએ। ચાલો હવે હજુ ગામમાં જવાનું છે ફૂલા લેવા, તો હું ફૂલા લેવા જાઉં। માસી જો હશે ભાગુજી પડી જાય નહીં પણ એ સીવડાયેલા છે હમણાં એટલે ના પડે લોકો। તો ગાઈસ આપણે જઈએ હવે ગામમાં, કેમ કે માતાજીની આરતી કરવાની છે હવે દશામાની, તો ફૂલા લેવાના બાકી, હાર લેવાના બાકી છે, તો હાર લેવા જાઉં હું અને ભાઈ જઈએ બંને। તો ગાઈસ સવારનો વ્લોગ નહોતો ઉતાર્યો એટલે મેં કીધું વ્લોગ ચાલુ કરું, કેમ કે વ્લોગ મૂકવો જરૂરી છે મારે। હજુ દાદા આવ્યા નહીં, ભાઈ દાદા આવે ને તો જ દિવાલ એ કરે, બાકી મનીષાનો વારો છે વળે હવે 10 દિવસ તો એવું થશે વળે। ચાલો ગાઈસ જઈએ, ભાઈ આપણે ફોન મૂકીને જવું ઘરે એટલે ઉતારાય ને।